ભાવનગરમાં 13 વોર્ડના 52 ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે અને થોડી જ કલાકોમાં હવે મતગણતરી શરૂ થવા જઈ રહી છે। ત્યારે ઉત્તર કૃષ્ણનગર વોર્ડના તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતભાઈ બુધેલિયા આપણી સાથે જોડાયા છે। ભરતભાઈ, શું કહેશો, કેટલી આશા છે, કેટલી સીટ? અત્યારે હું માનું ત્યાં સુધી અમે બહુમતીને પાર કરી જઈશું, કારણ કે અંડરકરન્ટ છે। 30 વર્ષના શાસનમાં ભાજપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, એનું રિઝલ્ટ ચોક્કસ અમારી તરફેણમાં આવશે જ એવું અમે માનીએ છીએ અને ચોક્કસ બહુમતીને પાર કરીશું। અચ્છા, ખાસ કરીને ભરતભાઈ, કેટલી આશા છે ભાવનગરમાં, કેટલી સીટ આ વખતે કોંગ્રેસને આવી શકે તેવું લાગે છે? ત્યાં સુધી 25 થી 30ની વચ્ચે સીટ અમારે આવવી જોઈએ, હું અંગત રીતે એવું માનું છું। અચ્છા, ખાસ કરીને ભરતભાઈ, આ વખતે જે 54% જેટલું મતદાન થયું છે, નીરસતાપૂર્ણ સમગ્ર માહોલ હતો, કઈ રીતે જુઓ છો મતદાનને? એક તો ગરમીને કારણે કદાચ થોડું વધારે થવું જોઈએ મતદાન, એવું અમે પોતે માનતા હતા, પણ થોડું ઓછું થયું છે, પણ અમારી તરફેણમાં જ થયું છે મતદાન એવું અમે માનીએ છીએ। અચ્છા ભરતભાઈ, ખાસ કરીને તેઓ પણ અત્યારે ખૂબ આક્ષેપ લાગી રહ્યા છે કે તંત્રનો પણ ખૂબ જ દુરુપયોગ આ વખતે થયો છે। ખૂબ જ દુરુપયોગ થયો છે, પણ લોકોએ સ્વયંભૂ મતદાન કોંગ્રેસ તરફે કર્યું છે એવું અમારું માનવું છે। અચ્છા ભરતભાઈ, ખાસ કરીને ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ છે તે આ વખતે મતદારોને રીઝવવા કોઈને કોઈ રીતે છે તે ઊણું ઉતર્યું છે। અત્યારે મતદારોને રીઝવવા માટે તો ખાસ ગરમીનું કારણ હું માનું છું, પણ કોંગ્રેસ તરફી મતદાન ગરીબ માણસોએ ખૂબ જ કર્યું છે અને ખૂબ જ સારી સીટો આવશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે તમામ ભાવનગરના મતદારોનો આભાર પણ માનીએ છીએ કે આ વખતે સારું મતદાન કર્યું છે એ મારી તરફેણમાં કર્યું છે। ભરતભાઈ, કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા છો, ઉત્તર કૃષ્ણનગર વોર્ડ છે તે ભાજપ તમારા ગઢમાં ક્યારેય ગાબડા નથી પાડી શક્યો। ભરત બુધેલિયા આ વખતે શું કહેશે, શું પરિણામ આવી છે? 100% અમે બહુ સારી લીડથી 4 ઉમેદવારો જીતવાના જ છીએ। મારી તો 8મી ચૂંટણી છે, 7 જીતી ચૂક્યો છું। મારા મતદારો ઉપર ખૂબ જ વિશ્વાસ છે મને, અને ક્યારેય મારા મતદારોને મેં જેને કહેવાય ને કે નિરાશ નથી થવા દીધા। આ વખતે પણ ખૂબ જ સારી બહુમતીથી મને અને મારી પેનલને વિજય બનાવશે એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત। તો આપે સાંભળ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ભરતભાઈ બુધેલિયા, જેઓ ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાંથી છેલ્લી 7 ટર્મથી ચૂંટણી છે તે જીતતા આવે છે। આ 8મી તેમની ટર્મ છે, તેમાં પણ તેઓએ દાવેદારી કરી હતી। ઉત્તર કૃષ્ણનગર વોર્ડની જો વાત કરવામાં આવે તો ભાજપ છે ત્યારે આ કોંગ્રેસના ગઢમાં ગાબડું નથી પાડી શક્યું। આ વખતે પણ ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। જોવું રહ્યું આગામી સમયમાં, આગામી કલાકોમાં હવે જ્યારે ઉમેદવારોનું ભાવિ જે ઈવીએમમાં સીલ થયું છે તે ત્યારે ખુલશે, ત્યારે જ ખબર પડશે કે ઉત્તર કૃષ્ણનગર વોર્ડ છે તેમાં કોંગ્રેસ છે તે પેનલ આવે છે, પેનલ તૂટે છે કે શું થાય છે। સાથે જ ઉત્તર કૃષ્ણનગર વોર્ડની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા છે આ વખતે ત્યાંથી કોંગ્રેસના જે ચાલુ વિરોધ પક્ષના નેતા હતા જીતેન્દ્ર સોલંકી એટલે કે જીતુ સોલંકી, તેની ટિકિટ કાપવામાં આવી હતી। એટલે કહી શકાય કે SC/ST સેલના જે મતદારો છે તે હવે કઈ બાજુ તેમણે મતદાન કર્યું છે કે તેની નારાજ ચાલી રહ્યા છે। જીતુ સોલંકીની ટિકિટ કાપવું તે કોંગ્રેસને કેટલું છે તે માઠું પડી શકે છે, તે તો હવે જ્યારે ઉમેદવારોનો ભાવિ ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।